નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું વિક્રમ પાઠક અને આજે આપણે ખાસ વાત કરવાના છીએ આઈટી સેક્ટર માટેની. આઈટી સેક્ટરની વાત એટલા માટે કારણ કે તમે જુઓ કે આઈટી સેક્ટરનું આપણને જે આખું રનઅપ આ વર્ષની શરૂઆતમાં દેખાયું ને બાદ આપણે Q1ના રિઝલ્ટ પહેલાંનો આખો સિનારીઓ જોયો તો એમાં દરેક આઈટી કાઉન્ટર્સની અંદર આપણને એક પ્રોફિટ ટેકિંગ ઓર કરેક્શન માટેના ટ્રેન્ડ આપણને બનતા દેખાયા. ઉપરના સ્તરેથી તમે જુઓ તો ઘણા બધા મિડકેપ સ્ટોક્સ તો એવા રહ્યા છે કે જે 30-40% વધુ આપણને નીચેની તરફ આવતા દેખાયા છે. તો હવે આ આઈટી સેક્ટરની અંદર આ ઘટાડાનું કારણ શું છે અને અહીંયાથી હવે આઈટી સેક્ટર માટેનું આઉટલુક શું બની રહ્યું છે, કયા સ્ટોક્સ આપણે રડાર ઉપર રહેવા જોઈએ, એ અંગેની આજે વાત કરીશું આઈટી સેક્ટરના આ રિપોર્ટ કાર્ડની અંદર. ઓલમોસ્ટ Q1ના પરિણામો આપણને આવતા દેખાઈ ચૂક્યા છે, તો એની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પ્રતિક પટેલ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ ગયા છે આ ચર્ચાની અંદર. સ્વાગત છે આપ બંનેનું. અને શરૂઆત પહેલાં એક વખત આ સેક્ટરના ઓવરવ્યૂથી કરીએ તો જગદીશજી, આપ આઈટી સેક્ટરને અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? અહીંયા આપણે આ વર્ષનો જો આપણો આખો ફર્સ્ટ હાફ કમ્પ્લીટ થયો ત્યાં સુધીનો સિનારીઓ જોઈએ તો તેજી અને મંદી બંનેની સાયકલ આપણે અહીંયા આવતી જોઈ ચૂક્યા છીએ. હવે અહીંયાથી આઉટલુક આપ કેવી રીતના જોઈ રહ્યા છો આઈટી સેક્ટર માટેનું? ગુડ આફ્ટરનૂન વિક્રમ. જો તમે કોઈ પણ આ કમ્પેરિઝન કરો છેલ્લા એકચ્યુઅલી 3 જે દિગ્ગજ છે આપણા TCS, ઇન્ફોસિસ અને HCL ટેકનોલોજી છે, આ ત્રણેય કંપનીની વાત કરીએ. આમ તો KPI ટેકનોલોજી છે, એમ્ફેસિસ BFL છે, ઘણી બધી વિપ્રો છે, બધી ઘણી કંપનીઓ છે. તમે જો બ્રોડ બેઝ કમ્પેરિઝન કરો તો આ પર્ટિક્યુલર સેક્ટરમાં બે વસ્તુ ખાસ જાણવાની બહુ જરૂર છે. એક તો કે જે ટેકનોલોજી જાયન્ટ છે, આ ત્રણ મેં આપણે જે નામ આપ્યા એમાં એ લોકોનો જે કોન્સ્ટન્ટ કરન્સી જે ગ્રોથ છે ઓન યર ટુ યર બેઝિસ, અને સાથે સાથે એ લોકોના માર્જિન્સ એ કેટલા છે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક ઇન્ફોસિસનો દાખલો આપું. આમ ગણો તો TCS પછી સેકન્ડ લાર્જેસ્ટ આઈટી કંપની છે કન્ટ્રીની. એણે લગભગ 21.4% જેટલું યર ઓન યર કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ આપ્યો. અને રૂપી ટર્મ્સમાં તમે જુઓ તો આ ગ્રોથ લગભગ 17.5% હતો, જે TCS અને HCL ની જો સરખામણી તમે કરો તો એના કરતાં કમ્પેરેટિવલી ઓછો હતો. તમે જો ઓપરેટિંગ માર્જિનની કમ્પેરિઝન કરો તો ઇન્ફોસિસનું પરફોર્મન્સ બધા કરતાં સૌથી ખરાબ હતું, કારણ કે 360 બેઝિસ પોઈન્ટ યર ટુ યર એનો ઘટાડો થયો અને જે આગલા વર્ષે 20% હતો. અને સાથે TCS રિપોર્ટેડ 240 પોઈન્ટ અને માર્જિનમાં લગભગ 23.1%નો ઘટાડો થયો. અને જ્યારે HCL ટેકનોલોજીના માર્કની જે માર્જિન હતા એ લગભગ 260 પોઈન્ટ ઘટ્યા, એટલે કે 17% ઘટાડો થયો. એટલે આ ત્રણ વસ્તુ મુખ્ય છે. આમ તમે ગણો તો ઓવરઓલ પરફોર્મન્સમાં કદાચ તમે TCS, ઇન્ફોસિસ અને HCL રિઝલ્ટમાં સરખામણી કરો તો અત્યારે મારી દ્રષ્ટિએ જે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2022-23 ઇન્ફોસિસ ડેફિનેટલી વિલ બી કન્સિડર્ડ ટુ બી ધ લીડર ઓફ ધી આઈટી કંપનીઝ. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતું દેખાયું છે. પણ આ જ ફ્રન્ટ ઉપર એક વખત પ્રતિત આપનો પણ પર્સપેક્ટિવ સમજવા માગીશું કે જે પ્રમાણે કોન્સ્ટન્ટ કરન્સીના ગ્રોથનો સિનારીઓ જોઈએ કે ડોલર ટર્મ્સની રેવન્યુઝના સિનારીઓ જોઈએ, તો આ બધાના ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો આઈટી કંપનીઝની સિચ્યુએશન આપણે લાસ્ટ યરથી જોઈએ તો ખાસી વોલેટાઇલ બનતી દેખાઈ રહી છે. એકાદ ક્વાર્ટર આપણને સારી મજબૂતી તરફનું દેખાય છે તો બીજા ક્વાર્ટરની અંદર આપણને સ્લગિશનેસ જોવા મળે છે. તો આ પર્સપેક્ટિવમાં આપને શું લાગે છે કે જે કન્સિસ્ટન્ટ આપણે અહીંયા ગ્રોથ જોઈ રહ્યા હતા એમાં હવે થોડુંક ઉતાર ચઢાવ તરફનો માહોલ બની રહ્યો છે? વિક્રમ, થોડુંક પાછળથી આપણે સમજવા જઈએ તો જે NSE નો આઈટી ઇન્ડેક્સ છે એ કોવિડ પછી લગભગ 11,500ની આસપાસના લો પાસે હતો. ત્યાંથી લગભગ જોવા જઈએ એટલે કે માર્ચ 2020માં 11,500ની આસપાસ હતો. ત્યાંથી જોવા જઈએ તો જાન્યુઆરી 2022માં એણે લગભગ 40,000ની નજીક ટોપ બનાવ્યો. 39,500ની આસપાસ આ ટોપ બન્યો. તો લગભગ 2 વર્ષથી ઓછા સમયમાં લગભગ 22 મહિનાની અંદર 11,500 વાળો ઇન્ડેક્સ 40,000ની નજીક પહોંચતો જોવા મળ્યો. આટલા મેસિવ રિટર્ન પછી ખાસ કરીને જોવા જઈએ તો વેલ્યુએશન છે એક ઓવર એક્સપેન્સિવ થઈ ગયા હતા. સિમિલરલી તમે જુઓ કે નાસ્ટેક, કે જેને ગ્લોબલ લેવલે આઈટી ઇન્ડેક્સ ફોલો કરે છે, એ નાસ્ટેકમાં પણ આપણે આ જ પ્રકારની એક વન વે રેલી જોઈ હતી. તો અગેન ત્યાં પણ આપણે જોયું કે વેલ્યુએશન છે ઓવર એક્સપેન્સિવ થયા હતા. અને કેલેન્ડર યર FY22માં શરૂઆતથી જોવા જઈએ કે જ્યાં જાન્યુઆરી મહિનામાં આઈટી સ્ટોક્સના ટોપ બન્યા એ પછીનો સમયગાળો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે અનિશ્ચિતતા ગ્લોબલ લેવલે ઇકોનોમીમાં જોવા મળી, ગ્લોબલ લેવલે કરન્સીમાં જોવા મળી, એની એક ઇમ્પેક્ટ આઈટી સેક્ટર ઉપર પણ જોવા મળી. આઈટી સેક્ટર એક મેજર ગ્રોથની અંદર ચાલી રહ્યું હતું. એના કારણે ખાસ કરીને આ કંપનીઓને જે જોબ લુઝિંગની જે એક
સિચ્યુએશન હતી એને પણ એક ફોલો કરવાનો વારો આવે. એટલે મોટાભાગના કંપનીઓમાં આપણે જોયું એટ્રિશન રેશિયો છે એ ઘણા ઉપરના લેવલે રહેતો જોવા મળ્યો. કારણ કે ઓપોર્ચ્યુનિટી એટલી બધી હતી કે લોકોને થોડુંક પણ સારી ઓપોર્ચ્યુનિટી મળે તો એ લોકો જૂની કંપનીને છોડીને નવી કંપનીમાં શિફ્ટ થઈ રહ્યા હતા. તો આની એક ઇમ્પેક્ટ આ કંપનીઓ પર ઓલરેડી હતી, જેને ઓછું કરવા માટે કંપનીઓએ જાત જાતની આકર્ષક સ્કીમો એમના એમ્પ્લોય માટે શરૂ કરવાની વારો આવ્યો. અને આઈટી સેક્ટરમાં જોવા જઈએ તો આઈટી સેક્ટરમાં એના એમ્પ્લોય જ કંપનીના એસેટ છે. આવા સંજોગોમાં જે એક માર્જિન ઉપર દબાણ આવ્યું, કારણ કે એક્સ્ટ્રા ઇન્સેન્ટિવની આપવાની જરૂર દરેક કંપનીઓને પડી. તો આના કારણે આપણને એક માર્જિન ઉપર થોડુંક પ્રેશર આવતું જોવા મળ્યું. બીજી તરફ જોવા જઈએ તો ગ્લોબલ લેવલે જે અનિશ્ચિતતા જોવા મળી રશિયા યુક્રેન વોર પછી, અને જે રીતે આપણે જોયું કે ગ્લોબલ ઇકોનોમીમાં અસ્થિરતા આવી, એની એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ પડી. સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટની સાથે સાથે તમે જોવા જાઓ તો વેલ્યુએશન મોંઘા હતા, અને આવા સંજોગોમાં જે 1-2 ક્વાર્ટર ગ્રોથ અટકતો જોવા મળ્યો, એની પણ એક અસર આ સેક્ટરના સેન્ટિમેન્ટ ઉપર ખરાબ થતી જોવા મળી. હવે જે રીતે કરન્સીમાં આપણને વોલેટિલિટી જોવા મળી, કે જ્યાં ડોલરની સામે લગભગ વિશ્વની દરેક કરન્સી ડિવેલ્યુ થઈ, જેમાં રૂપિયાથી લઈને બાકી બધી કરન્સીનો સમાવેશ થાય છે. એમાં યુરો છે, જેપેનીઝ યેન છે, આવી બધી ઘણી બધી એવી કરન્સી છે કે જે ખૂબ જ મોટા પાયે ડિવેલ્યુ થતી જોવા મળી. તો આની પણ એક ઇમ્પેક્ટ આઈટી કંપનીઓને માર્જિન ઉપર જોવા મળી, કારણ કે કરન્સીની ફ્લક્ચ્યુએશનમાં જે રીતે હેજિંગ એ લોકો કરતા હોય તો એની પણ એક ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા જઈએ તો કંપનીઓના માર્જિન ઉપર જોવા મળી. હવે આ સિનારીઓમાં જોવા જઈએ તો આ બધી નેગેટિવિટી વચ્ચે આઈટી સેક્ટરના સ્ટોક્સ ઉપરના લેવલથી સારા એવા કરેક્ટ થયા, અને જે ઇન્ડેક્સ આપણે જાન્યુઆરીમાં લગભગ 39,500 સુધી જતા જોયો હતો, એ ઇન્ડેક્સ નીચામાં જુલાઈ મહિનામાં લગભગ 26,900 ની આસપાસ બોટમ બનાવતો જોવા મળ્યો. મારી દ્રષ્ટિએ પ્રાઇસ વાઇઝ આઈટી સેક્ટરમાં આ કરેક્શન અહીંયા પૂરું થયું. નો ડાઉટ જૂન ક્વાર્ટરના જે નંબર આપણી સામે આવ્યા છે એમાં લાર્જ કેપ કંપનીઓમાં, જે રીતે જગદીશ સરે પણ જણાવ્યું કે લાર્જ કેપ કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક આપણને નંબર્સ જે રહ્યા છે એમાં થોડી ઘણી નિરાશા લાગી છે. કારણ કે આઈટી સેક્ટર, જે રીતે મેં વાત કરી, એમ્પ્લોયને ટકાવી રાખવા માટે જે ઇન્સેન્ટિવ આપવા પડ્યા હતા, એની સૌથી મોટી અસર લાર્જ કેપ કંપનીઓના માર્જિન ઉપર જોવા મળી. તો ક્યાંક ને ક્યાંક એ ઇમ્પેક્ટ જરૂરથી જોવા મળી છે, પરંતુ એની સામે તમે જોવા જાવ તો સ્ટોક પ્રાઇસ ઘણા બધા કરેક્ટ થઈ ગયા છે. મારી દ્રષ્ટિએ અહીંયાથી હવે જે પણ નેગેટિવ કારણો આપણી સામે દેખાઈ રહ્યા છે, એ કારણો ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટરિંગ થયા છે, અને અહીંયાથી હવે વધારે કોઈ પ્રાઇસ વાઇઝ કરેક્શન આવે એવી સંભાવના ઓછી લાગી રહી છે. સિમિલરલી તમે જુઓ મિડકેપ આઈટી સ્ટોક્સમાં એક એવો મેસિવ રનઅપ જોવા મળ્યો હતો કે જ્યાં સ્ટોક્સ 5 ટાઈમ્સ, 7 ટાઈમ્સ, 10 ટાઈમ્સ સુધી 2 વર્ષમાં થયા હતા. ત્યાંથી લગભગ 30% થી 50% સુધીના કરેક્શન આવ્યા, અને આ કંપનીઓના જે જૂન ક્વાર્ટરના નંબર આવ્યા છે એ લાર્જ કેપ કંપનીઓ કરતા ઘણા સારા રહ્યા છે. તો મારી દ્રષ્ટિએ લાર્જ કેપ કંપનીઓ કરતા જે રીતના નંબર્સ આપણને મિડ કેપ કંપનીઓમાં જોવા મળ્યા છે, અને જે રીતનો એક વેલ્યુ ઇરોઝન મિડ કેપ કંપનીઓમાં ઉપરના લેવલથી જોવા મળ્યું છે, મે બી આઈટી સેક્ટરમાં અહીંયાથી આવનાર સમયમાં મિડ કેપ આઈટી સ્ટોક્સ છે, સિલેક્ટિવ મિડ કેપ આઈટી સ્ટોક્સ, એ કદાચ વધારે સારી ઓપોર્ચ્યુનિટી આપણને આવનાર દિવસોમાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે પૂરી પાડી છે. રાઈટ, તો આ એક આપણને સિનારીઓ બનતો દેખાઈ રહ્યો છે. હવે બીજું એક પાસું, આ બધી જ દિગ્ગજ કંપનીઓના આંકડાઓની અંદર આપણને જે જોવા મળ્યું હતું એ જિયોગ્રાફી વાઇઝ પરફોર્મન્સનું હતું. અને જગદીશજી, જિયોગ્રાફી વાઇઝ પરફોર્મન્સથી જ્યારે વાત કરીએ ત્યારે એ સિનારીઓ છે કે લાર્જ કેપ અને મિડ કેપ આ બંને એક સીધા આપણને ડિરેક્શન આપતા દેખાઈ રહ્યા છે. કે લાર્જ કેપ કંપની મેજરલી આપણે જોઈએ તો યુરોપ અને અમેરિકાના માર્કેટ્સની અંદર ફોકસ કરી અને ત્યાંથી એક રેવન્યુઝ ઉપર ફોકસ કરી રહી હતી, જ્યારે આપણે મિડ સાઇઝની કંપની જોઈએ તો એ ઓવરઓલ એશિયન માર્કેટ્સ ઉપર વધારે ફોકસ કરતી દેખાઈ હતી. અને રિસન્ટ ટાઈમની અંદર આપણે જોઈએ તો યુરોપ અને અમેરિકાના માર્કેટ વધારે મંદીના મોડમાં દેખાયા, જ્યાં આપણને ગ્રોથ ધીમો દેખાયો, પણ સામે એશિયન માર્કેટ્સ જુઓ તમે તો ત્યાં આપણને ગ્રોથ સારો દેખાયો હતો. તો આ જિયોગ્રાફી વાઇઝ જે પ્રમાણેનું અત્યારે ડિફરન્શિએટ થતું દેખાયું છે, અને જેના કારણે આપણે લાર્જ કેપ કંપનીઝની અંદર પરફોર્મન્સીસ એટલા બધા પોઝિટિવ સાઇડ ઉપરના નથી જોઈ શક્યા જે આપણે પાસ્ટમાં જોયા છે. તો એ ફ્રન્ટને આપ સર કેવી રીતના જોઈ રહ્યા છો? આ જિયોગ્રાફી વાઇઝ સુધાર જે છે એ આપણે ક્યાં સુધીમાં આવતા જોઈશું? વિક્રમ, તમે જીઓગ્રાફિકલ જુઓ તો અત્યારે સૌથી મોટો, જો કદાચ કોઈ પણ કંપની માટે સૌથી મોટો દેશ કોઈ હોય જે પોતાના કસ્ટમર બેઝ તરીકે ગણતા હોય તો ડેફિનેટલી એ નોર્થ અમેરિકા છે. અને એ સિવાય પછી તમે બાકીના યુરોપ અને બાકીના દેશોની તમે ચોક્કસ એમાં સરખામણી કરી શકો. બે વસ્તુ ખાસ છે, અત્યારે આપણે જે કોન્સ્ટન્ટ કરન્સીની વાત કરતા હતા એમાં જ્યારે બી આ કંપનીઓ પોતાના રિઝલ્ટ રિપોર્ટ કરે છે ત્યારે એ લોકો હંમેશા એ જે ફ્લક્ચ્યુએટિંગ રેટ ઓફ એક્સચેન્જ છે એને એક એલિમિનેટ કરે છે, અને એક એઝમ્પશન જાય છે કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ લોકોએ જ્યારે ઓર્ડર લીધો અને જ્યારે એક્ઝિક્યુટ કર્યો એમાં કોઈ ફેરફાર નથી થયા, અને એ પ્રમાણે લોકો કોન્સ્ટન્ટ કરન્સીના રેટે, એટલે અર્થાત કે જે ફ્લક્ચ્યુએશન ઇન ધી ફોરેન એક્સચેન્જ રેટ
એ લોકો ટોટલી ઇગ્નોર કરે છે અને એ પછી જે રિઝલ્ટ એ લોકો આપે છે એટલે તમે કાયમ જોશો કે જે ફ્લક્ચ્યુએટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઓપરેટિંગ પ્રોફિટ અને ઓપરેટિંગ માર્જિનમાં તમને બહુ સબસ્ટેન્શિયલ ડિફરન્સ દેખાશે. સૌથી મોટું માર્કેટ મારી દ્રષ્ટિએ તો ડેફિનેટલી એક અમેરિકા છે અને પછી બાકીના એશિયાના દેશો અને યુરોપિયન યુનિયનના દેશો કે ઇવન ફોર ધેટ રીઝન તમે ઇવન કેનેડાને પણ એમાં ઇન્ક્લુડ કરી શકો કે જાપાનને પણ ઇન્ક્લુડ કરી શકો. એક વસ્તુ ચોક્કસ છે કે જે હ્યુમન બ્રેઇન છે જે અવેલેબલ છે જે એટ ઇન્ડિયા, આઈ થિંક દુનિયાના કોઈ દેશોમાં એવો આટલો હ્યુમન બ્રેઇન અવેલેબલ નથી અને દેટ ઇઝ ધ રીઝન જે આઉટસોર્સિંગ કરવાનો એક સિલસિલો ચાલ્યો છે. અત્યારે જે આઉટસોર્સિંગની પ્રક્રિયા ચાલી છે એ ઘણા બધા સેક્ટરમાં અને ડિજિટલાઇઝ થઈ ગયું છે. પહેલા આપણે જોતા હતા એ પ્રમાણે અત્યારે મોટાભાગની કંપનીઓ દે હેવ ગોન ફોર અ ડિજિટલ રિફોર્મેશન. એટલે અત્યારે તમે જે આરબીઆઈનો રિપોર્ટ પણ તમે જોશો તો જે અત્યારે રિસન્ટ રિપોર્ટ આવ્યો છે એણે કહ્યું છે કે ડિજિટલ પરફોર્મન્સીસ ઓફ ધીસ પર્ટિક્યુલર કંપનીઝ, આઈ એમ ટોકિંગ ઓફ ઓવરઓલ ઓન ધી ઇન્ડિયન કંપનીઝ, નોટ નેસેસરીલી ધી ટેક કંપનીઝ, ઇટ હેઝ ગોન અપ ટુ 30-35%. એટલે તમે વિચાર કરો કે 2022માં એ ધીરે ધીરે કરતા ડિજિટલાઇઝેશન થવા માંડ્યું છે અને મોટાભાગની કંપનીઓએ એક વસ્તુ જાણી લીધી છે કે જો ઇફ દે આર નોટ ગોઈંગ ટુ હેવ ધી રિવોલ્યુશન ઇન ડિજિટલાઇઝેશન, દે આર ગોઈંગ ટુ બી અ ફેલ્યોર. બીજી એક વાત ખાસ છે કે અમેરિકામાં એક રિસેશનની વાતો છે અને જે જાતના કહેવાય છે કે ભાઈ ત્યાં બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ત્યાંની કંપનીઓ ઓર્ડરો નહીં આપે અથવા આપ્યા છે અને કેન્સલ કરશે વગેરે વગેરે. એ ઘણી બધી વસ્તુની આપણને એક થાય છે કે એવી ચિંતા પણ થાય છે. પણ તમે ગઈકાલે જે કોમેન્ટ્રી કે જે પ્રેસ કોન્ફરન્સમાં જે જેરોમ પવેલે વાત કરી એમણે બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મને મારા દેશમાં કોઈ એવી મંદી દેખાતી નથી અને ગ્રોથ પણ એટલો સારો છે, એમ્પ્લોયમેન્ટ ડેટા પણ સારા છે. એટલે એક કોઈ ચિંતાનો અત્યારે વિષય નથી. હા, એક વસ્તુ ચોક્કસ છે તો મિડ સાઇઝની કંપનીઓને અમેરિકા જેવી કંપનીઓમાં નેગોશિએશનમાં ખાસી તકલીફ પડતી હોય છે. દે આર ઓલ્સો વેરી મચ અવેર ઓફ ધી પ્રાઇસીસ કે તમે કેટલા ભાવે કયો તમે કોન્ટ્રાક્ટ સાઇન કરી શકો છો. પણ ઓલ સેડ એન્ડ ડન અત્યારે જે કંપનીઓએ ડોલર ટર્મ્સમાં સાઇન કરી છે અને જો કોન્સ્ટન્ટ કરન્સી રેટને તમે કાઢી નાખો અને રૂપી ટર્મ્સમાં જો તમે જુઓ તો દે હેવ અ સબસ્ટેન્શિયલ એડવાન્ટેજ બીકોઝ ઓફ ધી રૂપી ડેપ્રિસિએશન. એટલે દરેક મિડ સાઇઝની કંપની હોય કે લાર્જ સાઇઝ કંપની હોય દરેકને પોતપોતાના એડવાન્ટેજીસ છે જ. અને હું નથી માનતો કે એમાં મિડ સાઇઝની કંપનીઓ અત્યારે જે પ્રતિકભાઈએ કહ્યું વાત બિલકુલ સાચી છે કે મિડ સાઇઝની કંપનીઓમાં તમને જોખમ ઓછું છે અને લાર્જ સાઇઝ કંપનીઓમાં તમને જોખમ વધારે છે. આપણે દાખલા તરીકે હું તમને ઇન્ફોસિસનો દાખલો આપું તો એનો ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો લગભગ 1953ની આસપાસ હતો, આજે 1516 છે. તમે TCSનો જુઓ ભાવ 4043 હતો, અત્યારે 3257 છે. તમે HCL ટેકનોલોજીનો ભાવ જુઓ 1377 હતો, અત્યારે 947 છે. એટલે એ રીતે ડેફિનેટલી દેર ઇઝ અ ડિસએડવાન્ટેજ અને ફ્લક્ચ્યુએશનને કારણે આ બધી કંપનીઓમાં તમે જોખમ ચોક્કસ લો છો. પણ બાય એન્ડ લાર્જ ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ મને એવું લાગે છે કે ઇફ યુ રિયલી ગો ઓન ટુ ટેક શેર્સ ઇન્વેસ્ટમેન્ટ યુ શુડ હેવ અ કોમ્બિનેશન ઓફ બોથ ધી લાર્જ સાઇઝ કંપની એઝ વેલ એઝ ધી મિડ સાઇઝ કંપની. રાઈટ, તો આ અત્યારે આપણને પર્સપેક્ટિવ બનતો દેખાઈ રહ્યો છે અને એની સાથે જ એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આપણી એક્સપર્ટના પસંદના સ્ટોક્સની વાત. વેલકમ બેક અને આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ અને જગદીશ ઠક્કર જોડાયેલા છે અને એમની સાથે આઈટીના રિપોર્ટ કાર્ડ ઉપરની આપણે વાત કરી, જ્ઞાન લીધું. હવે આપણે સમજીએ કયા સ્ટોક્સ અહીંયા ફોકસમાં રાખવા જોઈએ. તો પ્રતીત, પહેલાં આપની પાસે આવીએ. કયા સ્ટોક ઉપર આપ અત્યારે આઈટી સ્પેસમાં ખરીદદારી માટેની સલાહ આપી રહ્યા છો? વિક્રમ, જે રીતના અમે વાત કરી કે પરિણામો જે આપણી સામે આવ્યા છે એ પરિણામો જોતા એવું લાગી રહ્યું છે કે લાર્જ કેપ સ્ટોક્સમાં હજુ પણ થોડું ટાઈમ વાઇઝ કરેક્શન જોવા મળી શકે છે. એની કમ્પેરમાં તમે જોવા જાઓ તો મિડ કેપ સ્ટોક્સમાં જ્યાં સારા નંબર્સ આવ્યા છે, મને લાગે છે કે આ બધા સ્ટોક્સ તમને અહીંયાથી ધીરે ધીરે આઉટ પરફોર્મ કરતા જોવા મળી શકે છે. અને મે બી આઈટી સ્ટોક્સમાં જે રિવર્સલ આવશે, આપણે ઘણા સમયથી કહી રહ્યા છે કે મિડ કેપ ખાસ કરીને આઈટી સ્ટોક્સમાં એક ટાઈમ વાઇઝ કરેક્શનનો તબક્કો આવી ગયો છે. અને છેલ્લા લગભગ તમે 2 મહિનાથી જોશો તો આઈટી ઇન્ડેક્સ છે એક રેન્જમાં કારોબાર કરી રહ્યો હતો અને આજે જ એ રેન્જની અંદરથી ઉપરની તરફનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આઈટી સ્ટોક્સમાં જે ટાઈમ વાઇઝ કરેક્શનનો તબક્કો હતો એ પણ ગ્રેજ્યુઅલી પૂરો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ લાર્જ કેપ આઈટીના જે નંબર્સ આવ્યા છે એમાં એ નંબર્સ જોતા મને લાગે છે કે થોડુંક ત્યાં હજુ પણ એક ટાઈમ વાઇઝ કરેક્શન રહી શકે. મિડ કેપ આઈટી સ્ટોક્સ ધીરે ધીરે ટાઈમ વાઇઝ કરેક્શનના તબક્કામાંથી બહાર આવી શકે છે. તો મિડ કેપ આઈટી સ્ટોક્સના જે નંબર આવ્યા છે એમાં આપણે જે પહેલો સ્ટોક પસંદ કરી રહ્યા છીએ જે persistent સિસ્ટમ. આ સ્ટોકનો તમે ભાવન વીક હાઈ જુઓ તો લગભગ 5000ની પાસે હતો અને આજે આ સ્ટોક 3500 રૂપિયામાં મળી રહ્યો છે. વેલ્યુએશન પ્રાઇસ વાઇઝ જે કરેક્શન થયું છે એ ક્લિયર કટ બતાવે છે કે સ્ટોકમાં સારું એવું વેલ્યુએશન નીચે આવી ગયા છે.
હવે જૂન ક્વાર્ટરના જે નંબર આવ્યા છે, નોર્મલી આઈટી સ્ટોક્સમાં આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઉપર કમ્પેરિઝન કરીએ છીએ, પરંતુ યર ઓન યર બેસિસ ઉપર પણ જો ગ્રોથ જોવા જઈએ તો આ કંપનીનો જે ગયા જૂન ક્વાર્ટરની કમ્પેરમાં આ જૂન ક્વાર્ટરમાં લગભગ 53% એટલે કે 53% ઇન્કમમાં ગ્રોથ જોવા મળ્યો છે. ઓપરેટિંગ પ્રોફિટ લગભગ 65% ગ્રો થયો છે અને નેટ પ્રોફિટ લગભગ 40% ગ્રો થયો છે. અગેન ગયા વર્ષના જે જૂન ક્વાર્ટર હતા એની સામે માર્જિનમાં ઘણો સારો સુધારો જોવા મળ્યો છે. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર પણ તમે જોવા જાઓ તો કંપનીની જે આવક છે લગભગ 15% વધી છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 18.5% વધ્યો છે અને નેટ પ્રોફિટ 5% વધ્યો છે. નેટ પ્રોફિટમાં જે થોડુંક દબાણ છે એનું મેઇન રીઝન આપણને ખ્યાલ છે કે જે કંપનીઓએ એમ્પ્લોયીને ટકાવવા માટે જે ઇન્સેન્ટિવ વગેરેની જે એનાઉન્સમેન્ટ કરી એની એક ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે. છતાં પણ આ કંપનીએ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 17.17%ની સામે 17.75%ના માર્જિન ક્લોક કર્યા છે. હવે ટીટીએમ બેસિસ પર જોવા જઈએ તો આ કંપનીએ એની હિસ્ટ્રીમાં સૌથી સારામાં સારું પરફોર્મન્સ ટીટીએમ બેસિસ પર ક્લોક કર્યું છે. છતાં પણ તમે જોવા જાઓ તો આ સ્ટોક હાલમાં લગભગ એના જે 52 વીક હાઈ છે, ઓલ ટાઈમ હાઈ છે, ત્યાંથી 30% નીચે ટ્રેડ કરી થયો છે. મારી દ્રષ્ટિએ આ સ્ટોકમાં અહીંયાથી વેલ્યુ દેખાઈ રહી છે અને સ્ટોક અહીંયાથી આવનાર સમયમાં સારું પરફોર્મ કરી શકે છે. ગ્રેજ્યુઅલી તબક્કાવાર તમે persistent સિસ્ટમમાં અહીંયાથી ખરીદી કરવાનો પ્રયત્ન કરી શકો છો. મને લાગે છે કે સ્ટોકમાં જે લગભગ 3100 ની આસપાસ બોટમ બન્યું છે એ બેઝ બની ગયો છે. 3500-3300 ની વચ્ચે તમે આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરી શકો છો અને આ સ્ટોકમાં મને લાગે છે કે અગેન 12 થી 15 મહિનાનું હોરાઇઝન હોય તો તમે 4400 રૂપિયાના કન્ઝર્વેટિવ ટાર્ગેટ ઉપરની તરફ જોઈ શકો. રાઈટ, તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. persistent સિસ્ટમની અંદર તમારે ખરીદારી કરવાની સલાહ છે. સાથે જગદીશજી, આપની પસંદના કયા સ્ટોક રહેશે? મારો પહેલો પસંદગીનો સ્ટોક છે વિક્રમભાઈ, એ છે એમ્ફેસિસ લિમિટેડ. તમે એના છેલ્લા જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા જૂન 2022માં, તો તમે જોશો કે એનો જે નેટ ઇન્કમ જે ઓપરેશનમાંથી છે લગભગ 2225 કરોડ જેટલી છે. જે એના ક્વાર્ટર ટુ ક્વાર્ટર તમે કમ્પેર કરો તો એ લગભગ 10 થી 12% જેટલી ઉપર છે. અને તમે એનો જો ઓવરઓલ પ્રોફિટ તમે જુઓ તો લગભગ જે એક્સેપ્શનલ આઇટમ્સ કદાચ આપણે વાત કરીએ તો લગભગ 455 કરોડનો પ્રોફિટ છે. જે આગલા ક્વાર્ટરનો પ્રોફિટ હતો એનો 388 કરોડ. એના આગલા ક્વાર્ટરમાં પણ જઈએ તો એનો પ્રોફિટ હતો 422 કરોડ અને એના આગલા ક્વાર્ટરમાં જઈએ તો એનો પ્રોફિટ હતો 403 કરોડ. અર્થાત કે આ પર્ટિક્યુલર કંપનીએ એ પોતે they have performed extremely well. અને તમે એ જો કદાચ એનો ઈપીએસનો પણ તમે જુઓ કે 2022નું તમે જો બેલેન્સ શીટ કાઢીને જોશો, આખા વર્ષનું જો આપણે ઈપીએસ કાઢીએ તો જે કંપનીનો લગભગ 2018માં 42નો ઈપીએસ હતો એ વધીને લગભગ 76 થી 77નો ઈપીએસ આ પર્ટિક્યુલર કંપનીને થઈ ગયો છે. ડિવિડન્ડ અત્યારે રિસેન્ટલી જે કંપનીએ આપ્યું લગભગ 46 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જે કંપનીએ આપ્યું છે. એના આગલા વર્ષે પણ કંપનીએ લગભગ 38 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. એટલે કે આ કંપની ફ્રોમ ડિવિડન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ એક્સ્ટ્રીમલી વેરી ગુડ. સાથે સાથે તમે બાકીના જો એના પેરામીટર કમ્પેર કરો તો મેં આપને કહ્યું તે પણ ઈપીએસ તો લગભગ 76ની આસપાસ છે. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો ઇઝ અબાઉટ 28-29 અને એની ફેસ વેલ્યુ છે 10 રૂપિયાની. અર્થાત કે કોઈ 1 કે 2 રૂપિયાનો શેર નથી. અત્યારે એનો ભાવ ચાલી રહ્યો છે 2248 રૂપિયા અને જે ઓલ ટાઈમ હાઈ હતો એનો ભાવ 3660 રૂપિયા. અર્થાત કે એ ખાસો રિટ્રેસમેન્ટમાં આવ્યો છે અને આજે લગભગ 1.5% જેટલો ઉપર છે. નીચામાં લગભગ 2070 કે 2090ની આસપાસ આ ભાવ ગયો હતો, ત્યાંથી થોડો ઘણો અપટ્રેન્ડમાં આવ્યો છે. લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી મને એવું લાગે છે કે કદાચ 3600નો ભાવ તો નહીં, પણ જે જાતનું કંપનીનું પરફોર્મન્સ છે એમાં તમને 2800 થી 3000નો ભાવ ચોક્કસ તમને એકાદ વર્ષમાં મળી શકે છે. ઓકે, તો આ એમ્ફેસિસનું કાઉન્ટર અને સાથે જ પ્રતિક બીજું કાઉન્ટર કયું રહેશે આપની પસંદનું? વિક્રમ, બીજું કાઉન્ટર છે L&T ટેકનોલોજી સર્વિસ. L&T ગ્રુપની 3 કંપનીઓ આઈટીમાં લિસ્ટેડ છે, જેમાં L&T ઇન્ફોટેક અને માઇન્ડટ્રીનું મર્જર થવાનું છે. LTTS ની વાત કરવા જઈએ તો આ કાઉન્ટર છે ઉપરના એના 52 વીક હાઈથી લગભગ 43% નીચેના લેવલે ટ્રેડ કરી રહી છે. એટલે અગેન અહીંયા વેલ્યુએશન સારા એવા કરેક્ટ થઈ ગયા છે. હવે આ કંપનીમાં પણ તમે પરફોર્મન્સ જોવા જાઓ તો યર ઓન યર બેસિસ પર ઇન્કમ એઝ વેલ એઝ પ્રોફિટમાં લગભગ 23% અને 27%નો સુધારો જોવા મળ્યો છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર પણ તમે જોવા જાઓ તો લગભગ ઇન્કમમાં 7% અને પ્રોફિટમાં 5%નો સુધારો જોવા મળ્યો છે. અને ચેલેન્જિંગ ટાઈમમાં પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર આ કંપની માર્જિનને જાળવી રાખવામાં સફળ થઈ છે. મને લાગે છે કે જે રીતના પરફોર્મન્સ રહ્યા છે એ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ છે. અને અગેન અહીંયા તમે જોવા જાઓ તો ટીટીએમ બેસિસ પર આ કંપનીના દરેક ફોર્મેટમાં એટલે કે ઇન્કમ છે, ઓપરેટિંગ લેવલે, નેટ લેવલે, દરેક લેવલે કંપનીએ હાઈએસ્ટ એવર પરફોર્મન્સ આપ્યું.
વેલ્યુએશન અગેન સારા એવા કરેક્ટ થઈ ગયા છે. લગભગ 35ની આસપાસનો પી રેશિયો આવી ગયો છે અને મને લાગે છે કે હવે આ સ્ટોકમાં પણ એક પ્રાઇસ વાઇઝ બોટમ જે લગભગ 3000ની આસપાસ બન્યું હતું એ ફોર્મ થઈ ગયું છે અને અહીંયાથી વધારે ડાઉનસાઇડની સંભાવના હવે આ કાઉન્ટરમાં દેખાતી નથી. તો અગેન આ કાઉન્ટરમાં તમે 3400 રૂપિયાથી 3200 3150ની વચ્ચે એક્યુમ્યુલેટ કરવાનો પ્રયત્ન કરી શકો છો. મને લાગે છે કે અગેન જો અહીંયાથી કન્ઝર્વેટિવ વેમાં આપણે આ કાઉન્ટરને જોઈએ અને 12 થી 15 મહિનાનું હોરાઇઝન રાખીએ તો તમે 4300 4400 રૂપિયાના લેવલ L&T ટેકનોલોજી સર્વિસીસમાં જોઈ શકો. રાઈટ, તો આ અત્યારે આપણને બીજું કાઉન્ટર પ્રતિનિધિ પસંદનું L&T ટેક સર્વિસીસ, અને સાથે જગદીશજી આપની પસંદનું બીજું કાઉન્ટર કયું રહેશે? બીજું મારો કાઉન્ટર છે વિક્રમભાઈ, એ છે HCL ટેકનોલોજીસ. એ અત્યારે ભાવ ચાલે છે 948. આપને કહ્યું રિસેન્ટલી એનો ભાવ જે ગયો હતો 1377 રૂપિયા, નીચામાં ગયો હતો 878 880ની આસપાસ. ત્યાંથી આજે લગભગ 2.5% ઉપર છે. લગભગ 50ના EPS પર અને માત્ર 18 કે 19ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને આ તમે જુઓ તો એને લગભગ જે ડિવિડન્ડ આપ્યું હતું સમવેર મંથ ઓફ એપ્રિલમાં લગભગ 18 રૂપિયાનું, અને રિસન્ટલી જે ફાઇનલ ડિવિડન્ડ ડિક્લેર કર્યું 10 રૂપિયાનું, એટલે કે 28 રૂપિયા જેટલું ડિવિડન્ડ આ કંપનીએ આ વખતે આપ્યું છે. તમે એના જો પાછલા રેકોર્ડ પણ તમે જોશો અને છેલ્લા 3 વર્ષના રેકોર્ડ પણ જોશો તો કન્સિસ્ટન્ટલી આ કંપનીએ લગભગ એટ એન એવરેજ 30 થી 31% રિટર્ન દરેક પોતાના શેર હોલ્ડરને આપ્યું છે. તમે એની બાકીની જો કમ્પેરિઝન કરો એના રેવન્યુ વાઇઝ કે એના નેટ પ્રોફિટ વાઇઝ કે એના પેલા EPS વાઇઝ, તમે એના 2018થી જો આ કંપનીનો પર્ટિક્યુલર પ્રોગ્રેસ જુઓ તો 2018માં કંપનીનો પ્રોફિટ હતો લગભગ 8700 કરોડ અને 2022માં એટલે કે 4 વર્ષમાં આ વધીને 13524 કરોડ જેટલો થઈ ગયો છે. તમે EPSની પણ વાત કરો તો EPS અત્યારે લગભગ મેં આપને કહ્યું તે 50ની આસપાસ છે. અને અત્યારે એ ઘટ્યો છે એનું કારણ આપણે બધા જાણીએ છીએ, ટેકનોલોજી શેરમાં એ કોરિલેટ કરીએ છીએ આપણે એને નાસ્ટેક સાથે. રિસેન્ટલી જે પરિણામ આવ્યા, ગઈકાલે જે આલ્ફાના આવ્યા અને માઇક્રોસોફ્ટના પરિણામ આવ્યા અને પછી જે પોસ્ટ માર્કેટ જે મેટાના રિઝલ્ટ આવ્યા, એ જોતા એવું લાગે છે કે ત્યાંની જે કંપનીઓ, જે ટેકનોલોજી કંપની છે એમાં જે રિસેશનનો ભય બધાને બતાવવામાં આવ્યો હતો એ એટલો પેલો વ્યાજબી નથી. એટલે માય સેકન્ડ કોલ વિલ બી HCL ટેકનોલોજીસ. અને વધઘટ્યા શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈ 177 ગયો છે, પણ વિધિન 6 months or 1 year it can definitely touch to about 1150 to 1200. રાઈટ, તો આ અત્યારે બીજું કાઉન્ટર જગદીશજીની પસંદનું HCL ટેકનું છે, જ્યાં તમારે ખરીદદારી કરવાની સલાહ રહેશે. તો આપણા એક્સપર્ટે જો તમને લાર્જ કેપ અને મિડ કેપ આ બંનેનું એક કોમ્બિનેશન કરીને સ્ટોક્સ આપ્યા છે, જેના ઉપર તમારે ખરીદદારી કરવા માટેની સલાહ બનતી દેખાઈ રહેશે. અને અહીંયાથી હવે આ વર્ટિકલની અંદર એક રિબાઉન્ડ માટેની, એક સુધાર માટેની એક્સપેક્ટેશન બનતી દેખાય છે. તો લેટ્સ સી અહીંયાથી હવે આ કેવી રીતની એક્શન આપણને આખી બદલાતી દેખાય છે એના ઉપર આપણું એક ખાસ ધ્યાન રહેશે. અને જે પ્રમાણેનો આખો આ સિનારીઓ આપણે IT સેક્ટર માટેનો જોઈ રહ્યા છે એના ઉપરની આ એક્ટિવિટી વોચ આઉટ કરવાની રહેશે. એક લાસ્ટલી ક્વિકલી આપનો વ્યૂ એક ખાસ સમજવા માગીશું કરન્સીના ફ્રન્ટ ઉપર પ્રતિત. કરન્સી જો અહીંયાથી હવે કુલ ઓફ થતી દેખાય છે, 80ની આસપાસ ઓલરેડી અટકી ચૂકી છે અને અહીંયાથી કરન્સી આપણને ફરીથી 70-75ના લેવલની વચ્ચે જો આવતી દેખાય છે, તો એને લઈને કોઈ માર્જિન ઉપર મોટું પ્રેશર આવતું દેખાશે? વિક્રમ, એવી સંભાવના એઝ ઓફ નાઉ તો લાગતી નથી. નો ડાઉટ ડોલર ઇન્ડેક્સ ટોપ આઉટ થવાના સંકેત આપી રહ્યું છે, છતાં પણ મને લાગે છે કે હજુ 4-6 મહિના સિનારીઓ છે થોડોક વોલેટાઇલ રહેશે. એટલે વોલેટાલિટીમાં હું નથી એક્સપેક્ટ કરતો કે કરન્સીમાં કોઈ એવી સ્ટ્રોંગનેસ આવે ડોલરની કમ્પેરિઝનમાં. તો મે બી રેન્જ 80-81, નીચામાં 78-79 આ રેન્જની વચ્ચે જ કરન્સી ટ્રેડ કરતી જોવા મળી શકે છે. તો કોઈ મેસિવ સ્ટ્રોંગનેસ આવે, મજબૂતાઈ આવે કરન્સીમાં એવી સંભાવના નથી. તો એઝ ઓફ નાઉ 1-2 ક્વાર્ટર સુધી તો આની કોઈ ચિંતા IT સ્ટોક્સમાં જોવા મળે એવી સંભાવના મને ઓછી લાગી છે. ઓકે, તો અત્યારે આપણને પર્સપેક્ટિવ બનતો દેખાઈ રહ્યો છે. તો એ સાથે જ જગદીશજી અને પ્રતિત, ઘણા આભાર આપ બંનેનો સર સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટેના આ સમગ્ર રિપોર્ટ કાર્ડની તૈયારી અમારી પૂરી કરવા માટે થઈને ઘણો આભાર વન્સ અગેન આપ બંનેનો. અને સાથે જ ITનો રિપોર્ટ કાર્ડ આપની સમક્ષ છે, ખરીદદારી કરવા માટેની તક ક્યાં છે એ પણ આપની સમક્ષ છે. તો જો આ શોને આપ વીકેન્ડ્સમાં પણ જોઈ શકશો અને ત્યારે પણ તમે જુઓ અહીંયા કે જે વસ્તુ સમજાઈ નથી અને ફરી એક વખત સમજી લો. આ રિપોર્ટ કાર્ડની અંદર આપણને ક્લિયરલી સાઇન મળી રહી છે કે તમે IT સ્ટોક્સની અંદર અહીંયાથી લોંગ સાઇડ ઉપરના ટ્રેડ માટે જોઈ શકો છો. તો એ સાથે જ હાલ અત્યારે હવે આ ખાસ રજૂઆતમાં મને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજારની સાથે. નમસ્કાર.